છોટાઉદેપુર જિલ્લાનું બરોજ ગામ આજરોજ આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દેવોની પેઢી બદલવાનું મોસમ. વધુ એક બરોજ ગામ દેવોની પેઢી બદલવાની તૈયારીમાં જોતરાયું. લોકો ઢોલ માંડર સાથે ગામમાં દેવોના ઘોડા સ્થાપના કરી દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવશે. આખા ગામમાં લોકોમાં ભારે ઉત્સાહ. દેવોના ઘોડા હસ્તાંતરણની પ્રક્રિયા. દેવોના ઘોડા ઘડવાનો ઓર્ડર જે કુંભારને આપ્યો હોય તે કુંભારના ઘરેથી દેવોના ઘોડા સ્વીકારતી વખતે બળવો ધૂણતો પ્રત્યેક ઘોડાને તપાસે છે, જે બાદ જ ઘોડાને ગ્રામ લોકો સ્વીકારે છે. ગામે આવ્યો રૂડો અવસર. લાખોના ખર્ચે ગ્રામ લોકો કરુંડિયા ઈંદની ઉજવણી સાથે દેવોની પેઢી બદલ આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં વસતા પેઢી નાખવામાં આવતી અને 2 મહિના પૂર્વે ગ્રામના સરપંચ આગેવાનો ગામના લોકો માત્ર બાહેલું જમીન પર પધારી કરી સુવાનો આદિવાસી સમાજના રીત રિવાજ. चंदाभाई गमजीभाई बरोज गामना રહેવાસી. हमारे लगभग 45 वर्ष आनो इंद्रिया देव ने हमें पूजन करिए से. हमारे गाम दे हळी मळी आखा गामना वतनी बधा नानो मोटो मेहनत करीने 1.5 महीना थी 2 महीना थी એટલાથી મહેનત કરીને આજે મહિને કાલ બપોર 10 વાગે અમે પૂરું કરીએ એવું મારો પ્રાર્થના છે. કાલે કેટલા વાગે પ્રોગ્રામ તમારો? 10 વાગે. જય બાબા દે. આજના સમાજ 2045 વર્ષ સુધીના સમયના ગાળામાં હવે અમારો વર્ષ 40-41 વર્ષ અમારા પણ થઈ રહ્યા છે. બાપ દાદાના 45 વર્ષ કરતા સમય જે કંઈક આ પેઢીની ઉજવણી કરવામાં આવી છે. અમારા સમાજના વ્યવહારો પ્રમાણે આદિવાસી સમાજનો બેડો અને ડાળો અને સમાજ મોટા દેવનું નામ ગનારા દેવ છે. બીજા દેવનો અમારે કુવાજો જયર્યો કુવાજો કહેતે, બેહા દેવ કહેતે, બાંભર્યો દેવ કહેતે, ટુંડવા દેવ કહેતે. બીજો દેવ નાંદર્યો હિયાલ્યો દેવ અમારે દુધ્ય દેવ, પૈડા કુંભી, ખેડુભાઈ, માતા વેરાય, હોળી માતા, ચૂલ માતા, બાબર્યો ભીલ, હોળી માતા, સિંભોડ્યો ભોત, પછી શેળા જાતર, કુવાજો, આવા બધા દેવોનો, ગાય ગૌરીના, ભેંસોનું, આ બધું દેવોના કામો કરતા હોય. ખેતીવાડીના હર કોઈ કામ દેવોના નામથી થતા હોય ને સમાજના પણ કામો થતા હોય. અમારા બાપ દાદા આ કરતા ને આ કામ થતા રહે ને પેઢીની પેઢી ઉજવાતા રહે ને આ સમાજના વ્યવહારો શિવાળા સુધીના મહેનત મંજૂરી કરી ને પૈસા આલ્યા છે ને આ સમાજનો 10 થી 15 લાખ સુધીનો ખર્ચો અમારો થઈ રહ્યો છે અને હજુ આગળ બીજો વધતો જાય, એ હજુ વધવાનો છે એવો છે પ્રોગ્રામ. અમારે આવતા રવિવાર સુધીનો સમાજ અરવિંદ અરવિંદભાઈ કાદડિયાભાઈ મારું નામ, બરોદ ગામ જામરણ ફળિયા, હું રહેવાસી છું. અમારે બાપ દાદાની જે પેઢી છે હૈયત છે અને પૂજા કરતા રહેવાના છે. અમે જ્યાં સુધી અમારા સંસ્કૃતિ અમારા બાપ દાદાએ કરી લાવેલા એની મુજબથી સમ ગામ જનો મળી અને પાઠ પૂજા કરી અમારા અન્ન में धन में खेती में वाड़ी में કોઈ ગામમાં બહાર ગયો હોય, ધંધે ગયો હોય, ગમે ત્યાં ગયા હોય અને બધા ગામથી દૂર દૂર ચેલા તે માણસો આવીને બધા પાઠ પૂજા રાખવામાં આવી છે. અમારા જે બાપ દાદાની સંસ્કૃતિ છે એ અમે જાળવી છે અને જાળવતા રહીશું. અને અમારા બાપ દાદાને કહેવાથી અમે માનીએ છે 45 વર્ષ પહેલા જે કર્યું હતું બાપ દાદા અત્યારે પાછા અમે નવી પેઢીથી નાખીને ઉત્સાહ કરીને બધા ગામજનો મળીને
બધાને તેડી અને ઢોલ વાજા વગડાવી અને શરણાઈઓ વગડાવી ખુશથી અમે આ ઈદ ઉજવવા માંગીએ છીએ. અમારા જે ગામજનોને આવતી પેઢીને અથવા કોઈ બી ભૂલભાત થઈ હોય કે ગમે એ પ્રસંગમાં અમારો જે સંસ્કૃતિ જળવાઈ રહી અને જાળવતા રહીશું. જય બાબા દેવ. मैं डेडिया भाई बरोद 65 बरोद 65 फड़िया રહેવાસી છે. 45 વર્ષ થયા પીડી નાખેલી. આ નવી પીડી પાછી 2024 મેં ફ્રી અમુક નવી તાજી પીડી કરી છે. હવે બીજી તાજી પીડી કરી હળી મળી આખા ગામના એક નાનો મોટો મંજૂરી કરીને પીડી મેં બી હજારો રૂપિયાનો ખર્ચો થાય છે, તો એ નાના મોટો મંજૂરી કરીને પણ અમારી પરંપરાની રીતે કરે છે. મહેનત કરીને પણ ભૂખ્યો રહીને પણ આમ પીડી નાખે છે. બસ. મારું નામ રાઠવા હરેશભાઈ કરણસિંહભાઈ, ગામ બરોજ, રહેવાસી હોળી પડ્યા. અને અમારા ગામમાં આદિવાસી સંસ્કૃતિ તરીકે અમારે આશરે 45 વર્ષ પહેલા આ પીઢીનું નિર્માણ કર્યું હતું અને આજના રોજ અમારે પીઢી બદલવામાં આવે છે, જેથી અમારે આદિવાસી સમાજના સંસ્કૃતિ અને વારસા જાળવવા માટે આ અમારે ગામના લોકો સમસ્ત બરોજ ગામના લોકોથી અમારે પીઢી બદલવાનું કામ કરે છે. જય બાબાદેવ. 45 વર્ષ થયા. આ તો નવી પેઢી અમારે બદલવામાં આવે છે. હવે ગામના હળી મળીને એકતા કરીને લાખો રૂપિયાનો ખર્ચો કરીને અમે મજૂરી મહેનત કરીને અમારી સમાજ પરંપરા છે એ અમે જાળવી રાખી છે.